તમે એક્ટિવિટી 5 સુધી કરી ગયા. હવે આપણે વાત કરવાની છે એક્ટિવિટી 6. એમાં એ વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરો. લક્ષ્મણ પ્રિપેર્ડ અ સેટ ઓફ કાર્ડ્સ ટુ શો હાઉ ટુ મેક લેમન શરબત. લક્ષ્મણે લીંબુ શરબત બનાવવા માટે કઈ રીતે તૈયાર કરવું એના માટે કાર્ડનો સેટ તૈયાર કર્યો. અહીંયા પ્રિપેર્ડ વર્ડ આપેલું છે, એ પ્રિપેર્ડનું પાસ્ટ ટેન્સ છે. બટ હી ફોરગોટ ટુ રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ફોર ઈચ કાર્ડ. પણ તે દરેક કાર્ડમાં સૂચનાઓ લખવાનું ભૂલી ગયો. ઇન્સ્ટ્રક્શન એટલે થાય સૂચનાઓ, અને ફોરગોટ છે એ ફોરગેટનું પાસ્ટ ટેન્સ છે. રાઇટ ધ ઇન્સ્ટ્રક્શન ઇન ધ બ્લેન્ક્સ. તેથી તમે નીચે ખાલી જગ્યામાં સૂચનાઓ લખો. પછી જો નીચે પિક્ચર બતાવ્યું છે તમને, એમાં તમે જોશો તો ગ્લાસમાં ચમચીથી હલાવી રહ્યું છે અને બ્રેકેટમાં કાઉન્સનો શબ્દ આપેલો છે મિક્સ. તો નીચે આપણે બ્લેન્કમાં લખવાનું મિક્સ વેલ, એટલે કે સરખી રીતે મિક્સ થાય છે. પછી તમે જોશો નીચે બીજા પિક્ચરમાં લક્ષ્મણ જે છે એ કટ કરે છે લેમન, અને કાઉન્સમાં બી શબ્દ કયો આપેલો છે? કટ. કટ લેમન્સ ઇન્ટુ હાફ. લીંબુ અડધું કાપ્યું. તો આપણો જવાબ આવશે એમાં કટ લેમન્સ ઇન્ટુ હાફ. પછી એના પછીનું પિક્ચર જોશો, થર્ડ પિક્ચર, તો એમાં જોશો કે ગ્લાસમાંથી લીંબુના બી બહાર કાઢે છે ચમચીથી, અને કાઉન્સમાં લખેલું છે ટેક આઉટ સીડ. સીડ એટલે થાય બી, અને ટેક આઉટ એટલે બહાર કાઢવું. તો આપણે લાઈનમાં જવાબ લખશી ટેક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. ગ્લાસમાંથી લીંબુના બી બહાર કાઢ્યા. પછી સામેની સાઈડ જોશો ચોથું ચિત્ર, તો એમાં લક્ષ્મણ છે એ ગ્લાસમાં પાણી રેડે છે, જોવો જોઈ. અને કાઉન્સમાં શબ્દ આપેલો છે પોર. પોર એટલે રેડવું. તો આપણે ચોથું ખાલી જગ્યાનો જવાબ થશે પોર સમ વોટર ઇન અ ગ્લાસ. ગ્લાસમાં થોડુંક પાણી રેડ્યું. પછી જોવો એના પછીનું ચિત્ર, પાંચમું ચિત્ર, એમાં જોવો ખાંડની બરણી આપેલી છે અને ગ્લાસમાં ખાંડ ઉમેરે છે ચમચીથી, અને કાઉન્સમાં આપેલો શબ્દ છે એડ. એડ એટલે ઉમેરવું. તો આપણે પાંચમી ખાલી જગ્યામાં જવાબ લખવાનો એડ 1 સ્પૂન ઓફ સુગર. પછી એના પછીનું પિક્ચર જોવો છઠ્ઠું, તો કેમાં શું છે? એક નાનકડી બરણી આપેલી છે અને ગ્લાસમાં એમાં બી એડ કરે છે કંઈક, અને કાઉન્સમાં શબ્દ આપેલો છે એડ. એડ અ લિટલ સોલ્ટ એટલે કે થોડુંક મીઠું ઉમેર્યું. પછી જોવો લક્ષ્મણ છે એ ગ્લાસમાં લીંબુ નીચવે છે અને કાઉન્સમાં શબ્દ આપેલો છે સ્ક્વીઝ. સ્ક્વીઝ ધ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. તેણે ગ્લાસમાં અડધું લીંબુ નીચવ્યું. સ્ક્વીઝ એટલે થાય નીચવવું. તમને આ બધાના આન્સર વર્કશીટમાં મોકલાવવામાં આવેલ છે, તો તમે એમાંથી જવાબ લખી નાખજો. એના પછી જોવો અરેન્જ ધ સેન્ટેન્સીસ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. એમાં શું કરવાનું છે કે આજે ઉપર આપણે વાક્ય લખ્યા સાથે સાથ એને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે અને પછી નીચેની ખાલી જગ્યામાં લખવાના છે. એમાં તમને પહેલું વાક્ય આપેલું છે લક્ષ્મણ પોર્ડ સમ વોટર ઇન ધ ગ્લાસ. લક્ષ્મણે ગ્લાસમાં થોડુંક પાણી રેડ્યું. પછી બીજું સેન્ટેન્સ શું થશે? તો કે તેને લીંબુ કાપ્યું હતું, તો એનું બીજું સેન્ટેન્સ થશે હી કટ ધ લેમન્સ ઇન્ટુ હાફ. પછી સામેની સાઈડ ત્રીજું લખવાનું, લીંબુ કાપ્યા પછી લીંબુને નીચવાનું હોય તો હી સ્ક્વીઝ ઈચ હાફ પીસ ઇન્ટુ ધ ગ્લાસ. પછી આપણે લીંબુના બી બહાર કાઢ્યા, તો એના માટે ચોથું વાક્ય થશે હી ટુક આઉટ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. પછી પાંચમું વાક્ય, પછી સુગર ઉમેરી હતી આપણે, તો એમાં લખવાનું પાંચમા વાક્યમાં હી એડેડ સમ સુગર. તેને થોડી ખાંડ ઉમેરી. પછી છઠ્ઠા વાક્યમાં આપણે મીઠું ઉમેર્યું હતું, તો છઠ્ઠા સ્ટેપમાં આવશે ધેન હી એડેડ અ લિટલ સોલ્ટ. અને પછી લાસ્ટમાં તેને હલાવ્યું હતું સરખી રીતે, એટલે થશે હી મિક્સ ધ શરબત વેલ. આ રીતે તમારું લીંબુ શરબત તૈયાર થઈ જશે. આગળ તમે પ્રોસેસ જે રીડ કરી એના ઉપરથી તમારે પ્રશ્નોના ઉત્તર આપવાના છે.
આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન એટલે કે પ્રશ્નોના જવાબ આપો. વોટ ડીડ લક્ષ્મણ યુઝ ટુ મિક્સ સુગર? લક્ષ્મણે ખાંડ મિક્સ કરવા માટે શું ઉમેર્યું? તો એમાં આવશે લક્ષ્મણ યુઝ અ સ્પૂન ટુ મિક્સ સુગર. તેણે સુગર ઉમેરવા માટે ચમચીનો ઉપયોગ કર્યો. આમાં જુઓ, સવાલ જો પ્રેઝન્ટ ટેન્સમાં પૂછ્યો હોય તો જવાબ પ્રેઝન્ટ ટેન્સમાં લખવાનો, પાસ્ટ ટેન્સમાં પૂછ્યો હોય તો પાસ્ટ ટેન્સમાં લખવાનો અને ફ્યુચર ટેન્સમાં પૂછ્યો હોય તો ફ્યુચર ટેન્સમાં લખવાનો. હવે તમને ખબર કઈ રીતે પડે કે સવાલ કેમાં પૂછ્યો છે? તો જુઓ, ક્રિયાપદનું પાસ્ટ ટેન્સનું રૂપ આપેલું હોય ને તો જવાબ હંમેશા પાસ્ટ ટેન્સમાં લખવાનો. તમે પહેલા ક્વેશ્ચનમાં જોશો તો વોટની બાજુમાં ડીડ લખ્યું છે, તો ડીડ છે એ પાસ્ટ ટેન્સ છે. તો આપણે જવાબ લખવા ટાઈમે યુઝ છે. યુઝ છે એ ક્રિયાપદનું મેઇન રૂપ છે. તો જવાબ લખવામાં એને યુઝડ કરી નાખવાનું, પાસ્ટ ટેન્સ કરી નાખવાનું. એટલે આપણો જવાબ પાસ્ટ ટેન્સમાં થઈ જાય. દર વખતે જવાબ લખવા ટાઈમે આ બાબતનું ધ્યાન રાખવાનું આપણે. હાઉ મચ ઓફ સુગર ડીડ લક્ષ્મણ એડ? લક્ષ્મણે કેટલી ખાંડ ઉમેરી? તો એમાં આવશે જવાબ લક્ષ્મણ એડેડ 1 સ્પૂન ઓફ સુગર. તેણે ખાંડની 1 ચમચી ઉમેરી. એટ વોટ ટાઈમ ડીડ લક્ષ્મણ યુઝ અ સ્પૂન? કયા સમયે લક્ષ્મણે ચમચીનો ઉપયોગ કર્યો? તો એમાં આવશે જવાબ લક્ષ્મણ યુઝડ અ સ્પૂન ટુ ટેક આઉટ ધ સીડ્સ, ટુ એડેડ સુગર, ટુ એડ સોલ્ટ એન્ડ ટુ મિક્સ ધ શરબત. તેણે ચમચીનો ઉપયોગ ખાંડ ઉમેરવા માટે, મીઠું ઉમેરવા માટે, લીંબુના બી બહાર કાઢવા માટે અને શરબત હલાવવા માટે કર્યો. પછી ફોર્થ ક્વેશ્ચન જોવો. વોટ ડીડ લક્ષ્મણ ડુ આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન? લક્ષ્મણે લીંબુ નીચવ્યા પછી શું કર્યું? આફ્ટર સ્ક્વીઝિંગ ધ લેમન, લક્ષ્મણ ટુક આઉટ ધ સીડ્સ ફ્રોમ ધ ગ્લાસ. લક્ષ્મણે ગ્લાસમાંથી લીંબુના બી બહાર કાઢ્યા. આમાં જવાબની શરૂઆત આફ્ટરથી કરી. એના પછીનો ક્વેશ્ચન જોવો. વાય ડીડ લક્ષ્મણ એડ સોલ્ટ ઇન ઇટ? લક્ષ્મણ એડેડ સોલ્ટ ફોર ધ ટેસ્ટ. લક્ષ્મણે શા માટે મીઠું ઉમેર્યું હતું? તો કે ટેસ્ટ લઈ આવવા માટે. એના પછી તમે નીચે જોવો, એક્ટિવિટી 7 એટલે કે પ્રવૃત્તિ 7. રીડ ધ પ્રોસેસ. આ પદ્ધતિ વાંચો, પ્રોસેસ વાંચો. એમાં આપેલું છે મટીરિયલ્સ. મટીરિયલ્સ છે એ પ્લુરલ છે, બહુવચન છે, કારણ કે એક મટીરિયલ હોત તો ખાલી સિંગ્યુલર યુઝ કરત, પણ મટીરિયલ વધારે આપેલા છે એટલે મટીરિયલ્સ યુઝ કરેલું છે. હવે તમે એમાં જોવો કે શું શું આપેલું છે આપણને? તો કે હાફ કટ પ્લાસ્ટિક જાર એટલે કે અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી, 2 સ્ક્રૂઝ 2 ખીલીઓ, કોપર વાયર તાંબાનો વાયર, 2 ટેસ્ટ ટ્યુબ્સ 2 ટેસ્ટ ટ્યુબ, ડ્રાય બેટરી સેલ ઓર 6 વોલ્ટ બેટરી. ડ્રાય બેટરી સેલ લ્યો અથવા તો 6 વોલ્ટની બેટરી લ્યો. એન્ડ સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફ્યુરિક એસિડ. પછી જોવો નીચે પ્રોસીજર આપેલી છે. એમાં ટેક અ પ્લાસ્ટિક જાર એઝ શોન ઇન ધ ફિગર. એમાં ફિગર નહીં આવે, પિક્ચર આવશે, PICTURE પિક્ચર. તમે એને ચેન્જ કરી નાખજો. અડધી કાપેલી પ્લાસ્ટિકની બરણી ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે લો. ટેક એટલે લેવું. મેક 2 હોલ્સ એટ ધ બોટમ. બોટમ એટલે તળિયે. તળિયેના નીચેના ભાગમાં 2 હોલ પાડો. ફીટ ધ હોલ્સ વિથ ધ સ્ક્રૂઝ. આ હોલને સ્ક્રૂ સાથે, ખીલી સાથે જોડો. રિમેમ્બર એટલે કે ધ્યાન રાખો. ધેર શુડ નોટ બી એની વોટર લીકેજ. ક્યાંયથી પાણી લીકેજ નથી થતું ને, પાણી બહાર નથી નીકળતું ને, એ આપણે જોવાનું છે. જોઈન્ટ ધ આઉટર એન્ડ્સ ઓફ ધ સ્ક્રૂઝ વિથ અ બેટરી ઓર અ ડ્રાય સેલ. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. આ જે સ્ક્રૂ છે એને ડ્રાય સેલ અથવા બેટરી સાથે જોડવાના છે, તેના છેડાને. જોઈન એટલે જોડવું અને આઉટર એન્ડ્સ એટલે છેડો. ધીસ ઇઝ અવર વોલ્ટામીટર. આ આપણું વોલ્ટામીટર છે. આવી રીતે જોડીને તૈયાર થયું ને, તમે બાજુના પિક્ચરમાં જોશો, આખું જે ટેબલ ઉપર રાખ્યું છે અને નીચે ડ્રાય સેલ સાથે જોડેલું છે, એ આખાને વોલ્ટામીટર કહેવાય છે. નાવ ફિલ હાફ ઓફ ધ વોલ્ટામીટર વિથ પ્યોર વોટર. હવે તમે વોલ્ટામીટર અડધા ચોખ્ખા પાણીથી ભરો. જો તમે બાજુમાં પિક્ચરમાં જોશો કે અડધું જ ભરેલું છે વોલ્ટામીટર, દેખાય છે ચોખ્ખા પાણીનું. એ
પછી એમાં શું કરવાનું છે તો કે એડ 4 or 5 drops of sulfuric acid. તેમાં 4 થી 5 ટીપા સલ્ફ્યુરિક એસિડના ઉમેરવાના છે. The water will become a good conductor. પાણી જે છે એ વિદ્યુતનું સુવાહક છે. કંડક્ટર એટલે સુવાહક, ગુડ એટલે સારું. તો આ પદ્ધતિ તમને સમજાઈ ગઈ. પછી જોવો એક્ટિવિટી 8 પ્રવૃત્તિ 8 મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ. એમાં જોવો ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. સ્ટેટ એટલે રાજ્ય અને પ્રોગ્રેસિવ એટલે પ્રગતિશીલ. અહેમદાબાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ સેન્ટર ઓફ ધ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ છે એ સૌથી મોટું શહેર અને વેપારનું કેન્દ્ર છે. સેન્ટર એટલે કેન્દ્ર અને બિઝનેસ એટલે વેપાર. લાર્જેસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રી છે લાર્જની, એટલે કે સૌથી મોટું. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર છે એ ગુજરાતની રાજધાની છે. કેપિટલ એટલે રાજધાની. અબાઉટ 50,000 people every day travel between these two capitals, old and new. લગભગ અબાઉટ એટલે શું થાય? લગભગ 50,000 લોકો દરરોજ આ નવી અને જૂની કેપિટલ રાજધાની વચ્ચે મુસાફરી કરે છે. ટ્રાવેલ એટલે મુસાફરી કરવી. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. તેથી આપણને એક સારી પરિવહન સુવિધાની જરૂર છે. પછીનો પેરેગ્રાફ જોવો. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગુજરાત સરકાર એક નવી રેલવે પ્રોજેક્ટનું આયોજન કર્યું. પ્લાન એટલે આયોજન કરવું. એ પ્લાનનું ભૂતકાળનું રૂપ આપેલું છે. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ ₹2,000 crores કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. તેથી સરકારે 2,000 કરોડનો એક કંપનીએ શરૂ કરી. કેના માટે? તો કે આ રેલવે પ્રોજેક્ટ નવો તૈયાર કર્યો એના માટે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા. અને તે કંપનીનું નામ છે મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. ધ કોસ્ટ ફોર ધીસ પ્રોજેક્ટ ઇઝ અબાઉટ ₹1,200 crores. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચો લગભગ 1,200 કરોડનો છે. કોસ્ટ એટલે શું થાય? ખર્ચો. પછી તમે સાઈડમાં પિક્ચર જોશો, મેગાનું પિક્ચર આપેલું છે અને નીચે જોવો મેટ્રો લખેલું છે, મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અહેમદાબાદ. જો તમને ક્વેશ્ચનમાં પૂછે કે મેગાનું ફૂલ ફોર્મ શું થાય તો તમારે આ લખવાનું, આ યાદ રાખવાનું. એના પછીનો પેરેગ્રાફ જોવો. ધીસ મેટ્રો રેલ પ્રોજેક્ટ હેઝ 2 phases. આ મેટ્રો રેલ પ્રોજેક્ટના 2 તબક્કા રહેશે. ફેઝિસ એટલે થાય તબક્કા. ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કામાં ધેર વિલ બી 3 લાઇન્સ. તેમાં 3 લાઇન રહેશે. નોર્થ સાઉથ કોરિડોર, ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. એટલે કે ઉત્તર દક્ષિણ રસ્તાઓ, પૂર્વ પશ્ચિમ રસ્તાઓ અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ જમીનની નીચે આવેલા રસ્તાઓ. ટોટલ લેન્થ ઓફ ઓલ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર્સ. તેની ટોટલ લંબાઈ 76 કિલોમીટરની રહેશે. એના પછીનો પેરેગ્રાફ જોવો. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ધીસ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર્સ લોંગ. આમાં તમને મીટર્સ આપેલું છે પણ ત્યાં કિલોમીટર્સ આવશે. આ જે ઉત્તર દક્ષિણ રસ્તો છે એ ગાંધીનગરને આશ્રમ રોડ સાથે જોડશે અને આની લંબાઈ 32.65 કિલોમીટર જેટલી હશે. It will start from APMC વાસણા on નેશનલ હાઈવે 8A. તે નેશનલ હાઈવે 8A ઉપર આવેલા APMC વાસણાથી શરૂ થશે. It will pass through વાસણા, પાલડી, VS હોસ્પિટલ એન્ડ ટાઉન હોલ. તે રસ્તો વાસણામાંથી જશે, પાલડી, VS હોસ્પિટલ અને ટાઉન હોલમાંથી પસાર થશે. થ્રુ એટલે માંથી અને પાસ એટલે પસાર થવું. આમાં જોવો તમે મેપમાં એપીએમસી વાસણાથી રસ્તો ચાલુ થાય છે. એ પછી વાસણા, પાલડી, VS હોસ્પિટલ, ટાઉન હોલ
એ વગેરે જેવા જંકશન આવેલા છે અને એ રસ્તો પછી ઇન્કમટેક્સ જંકશનને ક્રોસ કરશે અને પછી કોબા સર્કલ પાસે જશે. દેખાણો? એના પછીનો પેરેગ્રાફ જોવો. ધીઝ લાઇન વિલ ક્રોસ ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટ ઇન્કમટેક્સ જંકશન. પછી આ લાઇન પૂર્વ પશ્ચિમ રસ્તા ઉપર આવેલા ઇન્કમટેક્સ જંકશનને મળશે. ક્રોસ એટલે મળશે. ઇટ વિલ ટર્ન અ લિટલ લેફ્ટ નિયર કોબા સર્કલ એન્ડ વિલ રન ટુવર્ડ્સ ગાંધીનગર. તે કોબા સર્કલ પાસે ડાબી બાજુ થોડુંક વળશે અને ગાંધીનગર તરફ દોડશે. ટુવર્ડ્સ એટલે ની તરફ. There are two more junctions on this line, Infocity and Gift City. આ લાઈન ઉપર બે મોટા જંકશન આવેલા છે. એના નામ આપેલા છે ઇન્ફોસિટી અને ગિફ્ટ સિટી. There will be 31 સ્ટેશન on this corridor. આ રસ્તા ઉપર 31 જેટલા સ્ટેશન રહેશે. Now let us go on the east west corridor. ચાલો હવે આપણે પૂર્વ પશ્ચિમ રસ્તા ઉપર જઈએ. ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ કાલુપુર. તે કાલુપુરથી શરૂ થશે. ઇટ વિલ રન થ્રુ ધ મેઇન એરિયાઝ ઓફ અમદાવાદ. તે અમદાવાદના મેઇન એરિયામાંથી પસાર થશે. ધેન ધ લાઇન વિલ ટર્ન સાઉથ ટુવર્ડ્સ આઈટી સર્કલ. અને પછી તે લાઇન આઈટી સર્કલ પાસે દક્ષિણ દિશામાં વળશે. ઇટ વિલ ગો ટુવર્ડ્સ કોમર્સ ક્રોસિંગ. અને તે પછી કોમર્સ ક્રોસિંગ તરફ જશે. થલતેજ ક્રોસિંગ વિલ બી ધ લાસ્ટ સ્ટેશન ઓફ ધીસ રૂટ. થલતેજ ક્રોસિંગ છે એ આ રૂટનું છેલ્લું સ્ટેશન રહેશે. ઇટ વિલ બી ધ ટર્મિનસ ઓન ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તે પૂર્વ પશ્ચિમ રસ્તા પરનું છેલ્લું સ્ટેશન હશે. ટર્મિનસ એટલે સૌથી છેલ્લું સ્ટેશન. ટોટલ લેન્થ ઓફ ધીસ લાઇન વિલ બી 10.9 કિલોમીટર્સ. તેની ટોટલ લંબાઈ 10.90 કિલોમીટર જેટલી છે. ઇટ વિલ કનેક્ટ ધ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અહેમદાબાદ. તે પૂર્વ અને પશ્ચિમ અમદાવાદને જોડશે. જોવો તમે અહીંયા કાલુપુરથી શરૂ થતો હતો રસ્તો અને એ પછી કોમર્સ ક્રોસિંગ ઉપર જતો હતો અને પછી છેલ્લે થલતેજ ક્રોસિંગ એનું લાસ્ટ ટર્મિનસ હતું. આ મેપમાં તમને ક્લિયરલી આ રસ્તો સમજાઈ ગયો હશે. એના પછી તમે જોવો પેરેગ્રાફ, લાસ્ટ પેરેગ્રાફ ઈ પેજનો. મોસ્ટ ઓફ ધ મેટ્રો રૂટ વિલ બી ઓન ધ પિલર્સ એન્ડ ઓવર બ્રિજીસ. મોટા ભાગનો મેટ્રો રૂટ છે એ પિલર્સ એટલે કે થાંભલા ઉપર અને ઓવરબ્રિજ ઉપર ચાલશે. ધીઝ વિલ બી કોલ્ડ એલિવેટેડ રૂટ. તેને સૌથી ઊંચો માર્ગ કહેવામાં આવશે. એલિવેટેડ એટલે ઊંચો માર્ગ. ધ ટ્રાવેલર્સ વિલ એન્જોય ધ બ્યુટીફુલ સીન્સ ઇન ધ ટાઉન. મુસાફરો જે છે એ શહેરમાંના આ સુંદર દ્રશ્યનો આનંદ માણશે. ઇટ વિલ બી અ લવલી વ્યૂ ટુ સી મેટ્રો ટ્રેન્સ રનિંગ ઓન ધ એલિવેટેડ ટ્રેક્સ. મેટ્રો ટ્રેન છે એના પછી જોવો તમને અહીંયા મેટ્રો લિંકનો મેપ આપેલો છે. એમાં તમે જોશો કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર એ બંનેના સ્ટેશન આપેલા છે. તમે આમાં જોશો તો એપીએમસી વાસના અહીંયા નીચે દેખાય છે. પછી બાજુમાં જુઓ કાલુપુર, પછી ઉપર જુઓ ગિફ્ટ સિટી. આ આખો મેપ છે એનો. એના પછી તમે જોશો બાજુમાં એમાં પહેલું પિક્ચર જોશો તો એમાં બતાવેલું છે કે રેગ્યુલર ટ્રેન ઓન ટ્રેક. એટલે કે આપણે નોર્મલી જે જોતા હોય જમીન ઉપર ચાલતી ટ્રેન એનું દ્રશ્ય છે. પછી છે મેટ્રો રેલ ઓન એલિવેટેડ ટ્રેક. એના પછી તમે જોશો કે એલિવેટેડ ટ્રેક એટલે કે ઊંચા માર્ગ ઉપર ચાલતી મેટ્રો ટ્રેન. અને છેલ્લું પિક્ચર આપેલું છે એ અંડરગ્રાઉન્ડ મેટ્રોનું છે. એટલે કે જમીનની અંદર કઈ રીતે ચાલે એનું છે. ભૂગર્ભ મેટ્રો ટ્રેનનું પિક્ચર છે એ. એના પછી નીચે પેરેગ્રાફ આપેલો છે એક તમને, એમાં જોઈએ. યુ વિલ બી એબલ ટુ ટ્રાવેલ વિધાઉટ ટિકિટ્સ ઇન ધીઝ મેટ્રો રેલ. તમે આ મેટ્રો રેલમાં ટિકિટ વગર મુસાફરી કરી શકો છો. વિધાઉટ એટલે વગર.
યુ કેન સી યુઝ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. તમે સ્માર્ટ કાર્ડ ફેસિલિટીનો ઉપયોગ કરી શકો છો. યુ કેન એન્ટર અ સ્ટેશન વિથ યોર સ્માર્ટ કાર્ડ. તમે સ્ટેશનની અંદર સ્માર્ટ કાર્ડથી પ્રવેશી શકો છો. એન્ટર એટલે પ્રવેશવું. યુ સ્વાઇપ ધ સ્માર્ટ કાર્ડ એટ યોર એક્ઝિટ સ્ટેશન. તમારે તમારા એક્ઝિટ સ્ટેશનમાં એટલે કે તમે જ્યાં ઉતરો છો ટ્રેનમાંથી એ સ્ટેશને સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરવાનું રહેશે. ધ સિસ્ટમ વિલ ઓટોમેટિકલી કાઉન્ટ ધ ટ્રાવેલ ચાર્જીસ. સિસ્ટમ જે છે એ ઓટોમેટિકલી તમારા મુસાફરીના ચાર્જીસ છે એ ગણી લેશે. એટલે કે ટિકિટ નહીં લેવાની. તમે સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરશો એટલે તમે જેટલું એક સ્ટેશનથી બીજા સ્ટેશને જવા માટે જેટલો ખર્ચો લાગતો હશે એ ઓટોમેટિકલી કાઉન્ટ થઈ જશે. ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ડ્રાઈવર્સ. ટ્રેન છે એ ડ્રાઈવર વગર ચાલતી હશે. બટ યુ નીડ ટુ નોટ વરી. પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. નોટ વરી એટલે ચિંતા નથી કરવાની. ટેકનોલોજી વિલ ટેક કેર ઓફ યોર સેફ્ટી. ટેકનોલોજી તમારી સલામતીનું પૂરેપૂરું ધ્યાન રાખશે. સીબીટીસી કોમ્યુનિકેશન બેઝડ ટ્રેન કંટ્રોલ સિગ્નલિંગ ટેકનોલોજી વિલ મેક યોર ટ્રાવેલ સેફ. આ સીબીટીસી નામનું ટેકનોલોજીનું એક સિગ્નલિંગ છે. તે તમારી મુસાફરીને વધુ સલામત બનાવશે. ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશન્ડ. દરેક મેટ્રો કારના જે ડબ્બા છે એ બધા એર કન્ડિશનવાળા હશે. ધ ટ્રેન વિલ ટ્રાવેલ એટ ધ મેક્સિમમ સ્પીડ ઓફ 110 km/h. એટલે ટ્રેનની સૌથી વધુ ઝડપ 110 km/કલાકની હશે. તો રેડી ફોર ધ રાઇડ. શું તમે આ મુસાફરી માટે તૈયાર છો? આ પ્રવાસ માટે તૈયાર છો? અહીંયા તમારો આ લેસન પૂરો થાય છે. તમને બધાને આ લેસન સરખો સમજાઈ ગયો હશે મેપ ઉપરથી. એના પછી તમે નીચે જોશો બી. પુટ અ ક્રોસ ઓન ધ રોંગ ઓપ્શન એન્ડ મેક ધ સ્ટેટમેન્ટ ટ્રુ. રીડ અલાઉડ. એમાં શું કરવાનું છે કે ખોટા ઓપ્શન ઉપર ક્રોસ કરવાનું છે અને વાક્યને સાચું બનાવવાનું છે અને મોટેથી વાંચવાનું છે. એમાં જો પેલું ઈસ્ટ વેસ્ટ ઓબ્લિક નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ. પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ કયો રસ્તો અમદાવાદના બે પાર્ટને જોડે છે? તો આપણો સાચો જવાબ છે ઈસ્ટ વેસ્ટ એટલે નોર્થ સાઉથ ઉપર રોંગ કરવાનું. ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ ટિકિટ ઓબ્લિક સ્માર્ટ કાર્ડ. મેગા ટ્રેનના મુસાફરો છે એ સ્માર્ટ કાર્ડથી મુસાફરી કરશે કે ટિકિટથી? તો કે સ્માર્ટ કાર્ડથી. તો ટિકિટ ઉપર રોંગ કરવાનું. પછી જોવો થર્ડ મોસ્ટ ઓફ ધ મેટ્રો ટ્રેન્સ વિલ રન ઓન અંડરગ્રાઉન્ડ કે એલિવેટેડ રૂટ. મોટા ભાગની મેટ્રો ટ્રેન છે એ એલિવેટેડ રૂટ હશે એટલે કે ઊંચા માર્ગ ઉપર ચાલતી હશે કે અંડરગ્રાઉન્ડ હશે? તો કે એલિવેટેડ રૂટ હશે. તો અંડરગ્રાઉન્ડ ઉપર ક્રોસ કરવાનું. ધ મેગા ટ્રેન વિલ રન વિથ ઓબ્લિક વિધાઉટ ડ્રાઈવર્સ. મેગા ટ્રેન છે એ ડ્રાઈવર સાથે ચાલશે કે ડ્રાઈવર વગર ચાલશે? તો કે ડ્રાઈવર વગર એટલે વિથ ઉપર રોંગ કરવાનું. ધ ટર્મિનસ ફોર ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ બી થલતેજ ક્રોસિંગ ઓબ્લિક કાલુપુર. ઈસ્ટ વેસ્ટ એટલે કે પૂર્વ પશ્ચિમ રસ્તાનું છેલ્લું સ્ટેશન કયું છે? થલતેજ ક્રોસિંગ કે કાલુપુર? તો કે થલતેજ ક્રોસિંગ એટલે કાલુપુર ઉપર રોંગ કરવાનું. એના પછી સી આન્સર ધ ક્વેશ્ચન્સ. આપણે લેસન સમજ્યા એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. એમાં પહેલો ક્વેશ્ચન જોવો. હાઉ મેની લાઇન્સ વિલ બી ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. કેટલી લાઈનો હશે મેગાના પહેલા તબક્કામાં અને તેના નામ આપવાના છે? તો કે 3 લાઈનો હતી. ઈસ્ટ વેસ્ટ કોરિડોર, નોર્થ સાઉથ કોરિડોર એન્ડ અંડરગ્રાઉન્ડ. પછી જુઓ સેકન્ડ ક્વેશ્ચન. વિચ લાઇન વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ? ઈસ્ટર્ન એટલે કે પૂર્વ પશ્ચિમ અમદાવાદને કઈ લાઇન કનેક્ટ કરશે? તો કે ઈસ્ટ વેસ્ટ કોરિડોર. તો આપણો આન્સર આવશે ધ ઈસ્ટ વેસ્ટ કોરિડોર વિલ કનેક્ટ ઈસ્ટર્ન એન્ડ વેસ્ટર્ન અમદાવાદ.
વોટ વિલ બી ટોટલ ડિસ્ટન્સ બિટવીન કાલુપુર એન્ડ થલતેજ ક્રોસિંગ? હવે એમાં શું પૂછ્યું છે કે કાલુપુર અને થલતેજ ક્રોસિંગ વચ્ચેનું અંતર કેટલું હશે? તો કે 10.90 કિલોમીટર્સ. પછી જોવો, વોટ ડઝ ઇટ મીન બાય એલિવેટેડ રૂટ? એલિવેટેડ રૂટ એટલે શું થાય? તો કે મેટ્રો ટ્રેન ઊંચા માર્ગ ઉપર ચાલતી હોય એટલે કે પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ ઉપર ચાલતી હોય એને કહેવાય એલિવેટેડ રૂટ. તો આપણો આન્સર આવશે ધ મેટ્રો રૂટ વિલ બી ઓન ધ પિલર્સ એન્ડ ઓવરબ્રિજીસ ઇઝ કોલ્ડ એલિવેટેડ રૂટ. રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેનની આપણે 3 ખાસિયત જણાવવાની છે. તો જો મેગા ટ્રેનની ખાસિયત કઈ હતી? એક તો એ ડ્રાઈવર વગર ચાલતી હતી. પછી બીજી હતી કે એમાં સ્માર્ટ કાર્ડનો આપણે યુઝ કરી શકતા હતા. અને થર્ડ હતી કે એના બધા ડબ્બા એર કન્ડિશન વાળા હતા. તો આપણે 3 સ્પેશિયાલિટી લખવાની. પછીનો ક્વેશ્ચન તમને આપેલો છે કે ક્વેશ્ચન નંબર ડી. ફોર્મર પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ડોક્ટર એપીજે અબ્દુલ કલામ will meet students at Mahatma Mandir on 15th January. You will reach Ahmedabad from your place. Which mega route will you take to reach Mahatma Mandir? તો એમાં શું કીધું છે કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ છે એ મહાત્મા મંદિરે 15મી જાન્યુઆરીએ સ્ટુડન્ટ્સને મળવા માટે આવવાના છે. તમે અમદાવાદમાં તમારી જગ્યાએ રહ્યો છો તો મહાત્મા મંદિરે પહોંચવા માટે તમે કયો રૂટ પસંદ કરો એના વિશે આપણે કહેવાનું છે. ઈસ્ટ વેસ્ટ ઉપરથી જાય તો કયો રસ્તો લઈ અને નોર્થ સાઉથ ઉપરથી જાય તો કયો રસ્તો લઈ એ આપણે જણાવવાનું છે. એના પછી તમને આપેલી છે એક્ટિવિટી 9, પ્રવૃત્તિ 9. એમાં વર્ક ઇન ગ્રુપ ઓફ 4. તમારે 4 જણાના ગ્રુપમાં કામ કરવાનું છે. પ્લાન અ 1 day ટ્રીપ વિથ લો કોસ્ટ એન્ડ લોટ્સ ઓફ ફન. સિલેક્ટ એન ઓપ્શન ફોર ઈચ ક્વેશ્ચન. તેમાં શું કરવાનું છે કે એક દિવસની ટ્રીપ પ્લાન કરવાની છે આપણે. એ પણ સૌથી ઓછા ખર્ચામાં અને એમાં વધારે મજા આવે એવી રીતે પ્લાન કરવાનો. અને તેના માટે આપણે નીચેના પ્રશ્નોના જવાબ માટે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. તો હવે આપણે જોઈએ કે નીચે આપણને કયા પ્રશ્નો પૂછ્યા છે એ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન જોવો. વેર વિલ યુ ગો? તમે ક્યાં જશો? નિયર બાય ફાર્મ, નિયર બાય બાજાર કે નિયર બાય વોટર પાર્ક? જો આપણે ઓછા ખર્ચામાં પ્લાન કરવાનું છે તો આપણે બજારમાં જાય તો એમાં ખર્ચો વધી જાય અને વોટર પાર્કમાં જાય તો એની ટિકિટનો ખર્ચો વધી જાય. તો આપણે ક્યાં જઈશું? તો કે ફાર્મમાં. તો આપણો કરેક્ટ ઓપ્શન આવશે નિયર બાય ફાર્મ. હાઉ વિલ યુ ગો? તમે કઈ રીતે જશો? ઓન ધ બાઇસિકલ, બાય શેર્ડ રિક્ષો અને બાય ફ્રેન્ડ્સ કાર. તો આપણે સાયકલથી જઈશું. પછી જોવો થર્ડ ક્વેશ્ચન. વોટ વિલ યુ કેરી? આપણે ત્યાં શું લઈ જશું? કેરી એટલે લઈ જવું. તેમાં પહેલો ઓપ્શન આપેલો છે ફ્રૂટ્સ, રેડીમેડ સ્નેક્સ કે રો મટીરિયલ ફોર કુકિંગ. આપણે ત્યાં રો મટીરિયલ ફોર કુકિંગ લઈ જશું એટલે કે રસોઈ બનાવવા માટેનો કાચો માલ. પછી જોવો ફોર્થ ક્વેશ્ચનમાં. વોટ વિલ યુ ડુ ધેર? આપણે ત્યાં જઈને શું કરશી? તો કે આપણે ત્યાં જઈને ઘણી બધી ગેમ્સ રમશું, ડાન્સ કરશું, ગીત ગાશું અને આનંદ માણશું. અને રસોઈ બનાવવા માટે આપણે માલ સામગ્રી લઈ ગયા હતા તો રસોઈ બનાવશું આપણે ત્યાં. તો આપણે એના આન્સર લખવાનો. વી વિલ પ્લે ગેમ્સ, સિંગ, ડાન્સ, કુક ફૂડ એન્ડ એન્જોય ઓવર સેલ્સ. પછી જોવો તમે ફિફ્થ ક્વેશ્ચન. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તમારી ટ્રીપનો ખર્ચો કેટલો થશે? તો એમાં જોવો તો ટિકિટ ફ્રોમ માય સિટી. તો એ તો કાંઈ ટિકિટ તો આપણે દેવાની નથી. ફૂડ આઇટમ્સ ઓન ધ વે એ તો આપણે લીધું નથી. રસ્તામાંથી આપણે કોઈ બી વસ્તુ નથી લીધી એટલે એ પણ 0 રૂપીસ આવશે. લંચ એટલે કે આપણે બપોરનું જમવાનું તો એ આપણે એસ્ટિમેટેડ માનીએ તો 200 રૂપીસ થશે. તો એ 200 રૂપીસ લખશું. પછી સાઇટ સીઈંગ ટિકિટ, શોપિંગ, ઓટો ફેર્સ એન્ડ મિસેલેનિયસ એક્સપેન્સ. તો એમાં જો શોપિંગ તો આપણે કાંઈ કરી નહોતી. પછી સાઇટ સીઈંગ ટિકિટ્સ પણ આપણે એવી જગ્યાએ નહોતા ગયા કે જેમાં ટિકિટ લેવી પડે તો એનો પણ ખર્ચો 0 લાગશે.
અને વધારાનો ખર્ચો એટલે કે મિસેલિનિયસ એક્સપેન્સ એ આપણે ધારીએ તો ₹100 લઈએ તો આપણો ટોટલ ખર્ચો થશે ₹300. તમને આ બધાના જવાબ તમારી વર્કશીટમાં આપેલા છે તો તમારે તમારી વર્કશીટમાંથી આના જવાબ લખી લેવાના. પછી જોવો બી. You will started a company of biscuit, chocolate, bike, clothes. તમે બિસ્કિટની કંપની ખોલો છો અથવા તો ચોકલેટની અથવા તો બાઇકની અથવા તો કપડાની કંપની ખોલો છો. પ્રિપેર અ લોગો ફોર યોર કંપની. તો તમે તમારી કંપનીનો લોગો કયો રાખો? ઈ. પછી જોવો નીચેની લાઈનમાં તમને આપ્યું છે કે બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરો. તેમના પર આવેલા કંપનીના લોગોના ચિત્રો જુઓ અને તમારા શિક્ષક સાથે લોગોના ચિત્રની ચર્ચા કરો. એટલે શું કરવાનું કે જો તમે બિસ્કિટના રેપર એટલે કે એના જે કાગળ હોય પેકેટ હોય એમાં તમે સાઈડમાં જોશો તો જે કંપનીનું પ્રોડક્ટ હોય એ કંપનીનો સિમ્બોલ આવેલો હોય, સિગ્નલ એટલે કે લોગો આપેલો હોય. એના વિશે તમારે માહિતી મેળવવાની અને તમારા ટીચર સાથે ડિસ્કસ કરવાનું. તમારે ક્વેશ્ચન નંબર બીમાં કરવાનું છે. હવે તમે કોઈ બી પેકેટ લો એટલે એમાં જોવાનું કે આ કઈ કંપનીનું છે. એના પછી તમે પાછળના પેજ ઉપર જોશો કે રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય એટલે કે મોટેથી ગાઓ, ગીત ગાઓ અને આનંદ માણો. એમાં છે ટ્રી હગર્સ. પછી જોવો એમાં શું આપેલું છે આપણે પોયમમાં જોઈએ. Release it now, just like a big balloon. મોટા ફુગ્ગાની જેમ તેને મુક્ત કરો, રિલીઝ કરો. A prayer to reach the mountains of the moon. ચંદ્રના પર્વતો પર પહોંચવા માટે પ્રાર્થના કરો. માઉન્ટેન્સ એટલે પર્વતો અને પ્રેયર એટલે પ્રાર્થના. રીચ એટલે પહોંચવું. ટુ સિટીઝન્સ ઓફ અર્થ એલાસ વી સે. અરે પૃથ્વીવાસીઓ અમે કહીએ છીએ. એલાસ એટલે શું થાય? અરે. સિટીઝન્સ એટલે નાગરિકો. ગો ફાઇન્ડ યોરસેલ્ફ અ ટ્રી ટુ હગ ટુડે. આજે તમારી જાતને શોધો વૃક્ષને ગળે મળવા માટે. હગ કરવું એટલે ગળે મળવું. It's second paragraph. And if a grown up says, don't be a fool. અને જ્યારે તમને મોટા કહે છે કે તમે મૂર્ખ ના બનો. ફૂલ એટલે શું થાય? મૂર્ખ. Or is that what they are teaching you in school? અથવા તો જે તમને સ્કૂલમાં શીખવવામાં આવે છે તે શીખો. Just find this poem and read this simple rhyme. માત્ર સાદી કવિતા શોધો અને વાંચો. ફાઇન્ડ એટલે શું થાય? શોધવું. પોયમ એટલે કવિતા ને રાઇમ એટલે કવિતા. It's cool to hug a tree from time to time. સમયે સમયે વૃક્ષને ગળે મળવું એ કેટલું કુલ છે. Children, this is how to the world can be. આ વિશ્વ કેવી રીતે હોઈ શકે બાળકો? Making earth plan A and not plan B. અર્થ પ્લાન A બનાવો નહીં કે પ્લાન B. Wear change, share change, sing change, bring change. And start by hugging a tree. તમે તમારો પહેરવેશ બદલો, ફાળવણી બદલો, ગીત બદલો અને પરિવર્તન લાવો અને વૃક્ષને ગળે મળીને શરૂઆત કરો. તો અહીંયા તમારી આ પોયમ પૂરી થાય છે અને યુનિટ 2 કમ્પ્લીટ થાય છે. ઓકે, વર્કશીટમાં જે તમને લખવામાં આપેલું હોય એ તમારે ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીટ કરી લેવાનું.